છે બધા જ પકડાયેલા છે. પણ આ જે કુદરતી વ્યવહાર છે એ તમે છુપાવવા શા માટે ઢોંગ કરો છો? આ ઢોંગ શું કરવા મળે છે? પેલા શું છે, પેલા સાધુ સંતો કોઈને મસ્કરી નથી કરતો, પણ કોઈક આમનો ટીલો મારે, કોઈ આમનો મારશે, કોઈ આમ કરશે, કોઈ આમ કરશે, કોઈ આમ કરશે. એના કરતાં પેલો ઝેબ્રા ને પેલું બિલાડું એ સારું, એનો અવતાર એવું લઈને આવવાનો કે માતા પિતાએ ભૂલ કરી કે એમાં સુધારા વધારા કરવા બે કે આમ કરી, એવો જ અવતાર લઈને આવતા. મા બાપની ખામી છે. આ શું શીખવવા માગે છે? મા બાપે ભૂલ કરી એમ પેલો પૂર્ણ રૂપે આવે તો કાપી નાખ્યું. એટલે તમે શું બંધારણનું જ્ઞાન શું છે તમારામાં? તમે જાણતા જ નથી અને ઢોંગ કરવા બેસો છો. પેલા કહે છે ઓંગ સોંગ સત્સંગ યોગ રૂપમ તમ નમામી. એ કહેશે કે હોમ બુબરો સત્સવિતુનો વર્ગ દેવો સ દેવો એ પ્રચોદયાત. એટલે પહેલાં કહે કે માતા વગર અવતાર નહીં. એક શંકર ભગવાન વાળો અમારે એ હતો બામણ મહારાજ. એક શંકર ભગવાનની પૂજા કરે ને એક ગાયત્રી માતાની. ગાયત્રી માતા વગર કોઈનો અવતાર નહીં. પહેલાં કહે કે પુરુષ વગર, પહેલાં કહે કે ભગવાન વગર અવતાર નહીં. પેલો કહે પેલા સર્વ ઉત્પત્તિ આમાંથી જ થાય છે. વાત સાચી. આ જે ગાયત્રી મંત્રની અંદરમાં છે કહેવામાં આવે છે એ આપણે જાણવું છે. ઓમ ભૂભરો સત્સવિતુનો વર્ગ દેવો સ દેવો એ પ્રચોદયા. એ ચોખ્ખો જ કહે છે કે માતા વગર અવતાર નહીં. પણ માતા એકલી શું કરશે? પિતા વગર સંસાર નહીં, માતા વગર અવતાર નથી. આ કુદરતી લિંગ વ્યવહાર છે. તો બાપને ઉઠાવી દીધો તો પહેલા શું નામ લખતા હતા? ફતેહસિંહ મણીલાલ. પછી નામ લખાયું દાદાએ વારસાઈમાં એસી ફતેહસિંહ, માતુશ્રી જસુબેન, પિતાશ્રી મણીલાલ નાના. તો બીજા મસ્કરી કરે, માનું નામ બી લખે છે. અત્યારે શું કરવા લખો છો? ઉપરથી તૂટી પડેલો. આ તો વારસાઈમાં આવ્યા ને અત્યારે તમે જે લખો છો ને આ બે લીટી, આ બે લીટીનો અર્થ શું થાય ખબર છે? આની અંદર પુરુષના બાયનું છે, માતા ને પિતાનું છે. એની અંદરમાં લખાયેલું છે જીવિત જીવિત શબ્દો છે. આમ આ બોલનારો આવેલો છે એમાં. આનો બંધારણ કોઈને ગતાગમ નથી હતી એમ. એટલે પછી પેલા પૂછ્યું, મેં કહ્યું મૂકા તો શિવજી તો મોહણામાં ઊંઘી રહે, એના મા બાપ તો હશે કે નહીં? તો એ તો નહીં ખબર. જાતે પેલા અમુક તો બોલે જાતે જ જન્મેલા. જાતે જ કેવી રીતે? મંત્ર તંત્રથી બોલેલા તો અત્યારે બી બની જવાય કે નહીં? બોલ લાંબુ નથી, બહુ સાઈડ પર જતું રહેશે. ઘણું બધું છે. પણ વસ્તુ શું છે કે દાદાએ ચોખ્ખોટ દેખાડ્યું. માતા વગર અવતાર નહીં, પિતા વગર સંસાર નહીં. અને એ વ્યવહાર કેવો સન્મુખી છે, હરુભરું છે, રૂબરૂ છે. અને સન્મુખી છે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે એટલે દેવનાગરી લિપિમાં દેવ કોણ, દેવી કોણ? માતા દેવી છે, પિતા દેવ છે. એ દેવનાગરી લિપિમાં. એમાં કાયદો કલમ લાગુ પડે કે ના પડે? પેલા કહે કે 10 મહિના પછી ડિલિવરી કરાવજો. કોર્ટ ના પાડે છે, ઓર્ડર ફાડ દે. થાય ખરું કે? થાય ખરું કે? મુદત વીતી, મુદત બહાર અને ડિલિવરી કરવી જ પડે. એનાથી કોઈને સત્તા પાવર નથી. દાદા એ બતાવ્યું છે એ એક્સુલેટેડ પાર્સલ એરિયા, એ અનામત રિઝર્વ એરિયા. એની અંદરમાં કોઈ અક્ષરની અંદરમાં કોઈ સુધારો વધારો કરી શકે નહીં. જેમ છે તેમ આઈડેન્ટિફાઈ થવું જોઈએ. પણ આપણને ગેરમાર્ગે દોરેલા છે. એટલે આ જે બોમ્બે ટ્રેઝરી રૂટ છે, સમાજ બી એવું કહેશે કે ભંડાર નામની ભાણા પાવતી કોણ આપશે? ભાડા પાવતી કોણ આપશે? અધિકારી આપી દેશે? ભાડા પાવતી કોને કહેવાય? જમા પ્રમાણ હિસાબ, અણુ પરમાણુ રજેરજનો આ શરીર દેહ વાપર હિસાબ આપણે જે વાપરી છે, જમા પ્રમાણ હિસાબ આપણે બાપને આપવાનો છે.
સર્જનાર પિતા નિજ કરતા ધણીને આપવાનું છે. એ કોણ છે? દાદા એની અંદરમાં આપવામાં આવ્યું છે, જે આરતીની ચોપડીમાં છે. આમાં જે લખેલું છે કે ફાધરહુડ એટલે બાપપદ, બાપનું ઘર, સ્થાન. સ્વકર્તા પિતુ કી જય. આપણે મુઠ્ઠી વાળીને આમ બોલીએ છીએ, સ્વકર્તા પિતુ કી જય. સ્વ એટલે પોતાને, કર્તા, કર્તામાં કોણ કોણ આવે? કર્તાની અંદરનું પહેલું જે ખરું ને માતા પિતા. પણ માતા પિતાનો પણ કયો, એનો કોનો આદર લીધો? કણીનો. પિતુ જો પ્રકાશ, સર્જનાર પિતા, બાપના ઘરનો પ્રકાશ, બાપના ફાધરહુડ. તો એ જે છે સ્વકર્તા એટલે માતાનું જમણું ને ડાબણ ધાવીને મોટો થયેલો છે. આ પુરવાર છે. આપણે આમ વિવેક કરીએ છીએ ને, આ ડાબા જમણાનો શાંતામાઈએ એક ઉલ્લેખ કરેલો, કદાચ કોઈને ખ્યાલ ના હોય, પણ આપણે ડાબા જમણા આનો વિવેક કરીએ છીએ કે માનો ડાબો જમણો ધાવીને મોટો થયેલો છું. અને હું કેવી રીતે આવેલું છે? બાળક જન્મે છે તો એનું નાટક દેખાડે છે. સતયુગનો મત્સ્ય અવતારનો કેવું જો માછલી જેવું ચોખ્ખું પડી રહેશે કે ને નાનું બાળક, એ શું કહેશે? એ કે મને જોઈને હશે છે. ના ભાઈ, ખોટી વાત. એ તો સર્જનાર પિતાનો એ કરે છે. મત્સ્ય અવતાર જે કહેવામાં આવે છે એ નિર્દોષ. પછી જરાક મોટું થયું, માછલા જેવું આમ કરીને ડોકું કાઢશે જશે ને, પછી પડી બી જશે, 4 પગ કરશે. એ કર્મયોગ બતાવે છે હું આવી રીતે આવેલો છું. એ પ્રમાણ બતાવે છે હું કેવી રીતે આવ્યો છું. એ પછી મોટો થયો એટલે પેલું નખ મારતો થઈ ગયો, વરાહી અવતાર. અને જરાક મોટો થયો, આ 4 યુગની વાત કરું છું શરીર પર. આ 4 યુગને છોડો, નૃસિંહ અવતાર જે કહેવામાં, અડધું મનુષ્ય અડધું સિંહનો. એટલે છોકરું જે છે થોડુંક મોટું થયું એટલે થોડુંક તોફાની, નખરું બી મારે અને નિર્દોષ બી ખરો. એટલે એ સુવર્ણ યુગ ગણાયો. એમાં સતયુગનો સોનાનું ચલણ હતું. એમાં 4 ભગવાન ગયા. 4 ભગવાનને મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, નૃસિંહ અવતાર, જે વારાહી અવતાર, નૃસિંહ અવતાર. એક ભગવાનના 4,32,000. શોર્ટકટમાં કહું છું, બહુ લાંબુ ટાઈમ એટલો ના હોય. એક ભગવાનના 4,32,000. તો 4 ભગવાન થયા. એક ભગવાનને 4,32,000 વર્ષ. એ પણ આખું બહુ લાંબુ છે. તો 4 ભગવાનને 17,28,000 થયા. એટલે 17,28,000 વર્ષ સતયુગના સોનાનું ચલણ હતું તે વખતે. પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગની અંદરમાં 3 ભગવાન, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. આ વખતે ચાંદીનું ચલણ હતું. એમાં 3 ભગવાન થયા એટલે 12,96,000. 4,32,000ના 3 ભગવાનને ગુણે તો 12,96,000 થયા. પછી આવ્યા દ્વાપરયુગ. દ્વાપરયુગ એટલે પાછલે બાણે ચોરી, જુવાનિયા કરે તે દ્વાપરયુગ ગણાય. કૃષ્ણ કરતો હતો ને, ગોપીને નચાવતો હતો તે. હવે એમાં 2 ભગવાન, કૃષ્ણ અને બૌદ્ધ અવતાર. કૃષ્ણ અવતાર ને બૌદ્ધ અવતાર. એમાં 8,64,000 વર્ષ. અને તે વખતે તાંબા પિત્તળનું ચલણ. પછી આવ્યો કળિયુગ. કળિયુગમાં કલ્કી અવતાર, પેલા કલંકી, હડતું જૂઠો કલ્કી અવતાર. એ 4,32,000 વર્ષ. તો 10 ભગવાન થયા. સતયુગમાં 4 ભગવાન, ત્રેતાયુગની અંદર 3 ભગવાન, દ્વાપરયુગમાં 2 ભગવાન અને કળકીયુગમાં 1 ભગવાન. તો 1 ભગવાનના 4,32,000. તો 10 ભગવાનના 43,20,000 વર્ષ થયા.
આ ખોટો કહે છે. એટલે 43,20,000 વર્ષ થાય ત્યારે આપણે પાસે મનુષ્ય અવતાર આવે. 84 લાખ ફેરા દરેક જીવમાંથી એક જીવમાં એક યોનિમાંથી બીજી યોનિમાં આમ કરતાં કરતાં ત્યારે પાસે મનુષ્ય અવતાર આવે. તો આપણે મનુષ્ય અવતાર આવેલા છે તો અત્યારે સુધરી જાઓ. દાદાએ ખુલ્લો વ્યવહાર બતાવેલો છે. આપણે બાપને ઘરે જવાનો છે. આ 84 લાખ ફેરા નથી ફરવાના. આરતીમાં જોઈ લો છે, પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંતની અંદરમાં. કોણે નક્કી કીધું ફરી નહીં મળે માનવદેહી? કોણે નક્કી કીધું ફરી મળે છે માનવદેહી? પ્રત્યક્ષ પ્રમાણ કહું છું આજે અહીં આમાં લખેલું છે. પ્રત્યક્ષ પ્રમાણ બતાવ્યું છે. બાપને ઘરે જવા માટેનો આ રસ્તો બતાવે છે. અને ઓનર ઓફ ઇન્ડિયા એટલે ઓનર ઓફ ઇન્ડિયા એટલે દેશનો માલિક એવો નથી. દેશના દેહ ઋણી વ્યવહારનો માલિક. પુરુષને બાયનો જે દેહ ઋણી વ્યવહાર છે, ક્રાઉન તાજ ભલે બાયનો છે પણ એ દેહ ઋણી વ્યવહારનો ઓનર એસી કુંવર કે શિશુ દાદા છે. કમળ ભૂમિકા બાયનું છે પણ એ દેહ ઋણી વ્યવહારનો ઓનર સાબિતને પુરવાર કરનાર આ ધરતી પર પ્રથમ પુરુષ છે. 4 શીર્ષાસન રાજગાદી આસન ધણી ધણિયાનું છે પણ એ પુરવાર કરનારે સોનો સતમુખી સન્મુખી આ દાદાએ પુરવાર કર્યું છે. તો એ પ્રમાણે જે ઓનર ઓફ ઇન્ડિયા એટલે દેશને દેહ ઋણી વ્યવહારનો ઓનર, એના અંગ્રેજીમાં કહેવામાં આવે છે એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇંગ ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપકલ્પ, તે જંબુ દ્વીપકલ્પ, તે જ ભારતાજ ખંડ, તે જ રાષ્ટ્ર, તે જ એરિયા, તે જ વિસ્તાર, તે જ દેશ, તે જ દેહ ઋણી વ્યવહાર, તે દેશનો ઋણી વ્યવહાર, દેહ ઋણી વ્યવહાર. આને એશિયા ખંડ, આ શરીરને એશિયા ખંડ કહ્યું છે. આપણા દેશો નથી જોવાના. રશિયા, મંગોલિયા, ચીન, જાપાન, જર્મની આ બધા દેશો નથી ગણવાના આપણે. ભારત, પાકિસ્તાન એ બધા આ એશિયા ખંડ છે. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપકલ્પ કોઈએ માપ્યો નથી. આમ આપનાર એક જ છે એસી કુંવર કે શિશુ દાદા. પનઘોટનો ઘાટ બહુ ઊંડો રે પામારે પાણી, બધા અદ્વૈત ચિત્તે દાદા પૂર્ણ રૂપે પુરવાર થયેલા છે. દાદાએ આ પનઘોટનો ઘાટ આમ આપેલો છે. એ અમાપ મહાદ્વીપકલ્પ એને માપેલો છે. બધા આર્યો ક્યાંથી આવ્યા? આર્યો ખૈબર ઘાટ બોલન ઘાટને માર્ગેથી આવ્યા, મધ્ય એશિયાથી આવ્યા. આપણે આવવાનો રસ્તો કયો છે? એમનો રસ્તો આપણો રસ્તો જુદો છે. રસ્તો તો આ બધાનો એક જ છે. એ ઘાટ કયા ઘાટથી આવ્યા એ જોઈ લો. કોઈના હિન્દુ કે બૌદ્ધના, શીખ, ઈસાઈ, પારસી, જૈન દરેકનો રસ્તો આવવાનો એક જ છે. એ પરિપૂર્ણ રીતે દાદાએ પુરવાર કરી છે. સન્મુખી પુરવાર કરી છે. એમાં કોઈ ખામી નથી રાખી. અને શરીર સાથે કમ્પેરિઝન કરી અણુ પરમાણુ રજેરજની હિસાબ આપ્યો છે. એટલે દેશને દેહ ઋણી વ્યવહારનો ઓનર. પછી પિતુપત સત્ય હે એટલે ધેર ઇઝ નો રિલિજન હાયર દેન ફાધરહુડ. એટલે કોઈ પણ ધર્મ કરતાં બાપપત સાચું ને સત્ય છે. એ બાપપત પુરવાર કરે છે. અને એમાં જે લખવામાં આવ્યું છે સ્વકર્તા પિતૃ કે જય, આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ. આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ એટલે આપણે જે આ સમાજ છે, ઉચ્ચ કોટી ઉચ્ચ સ્થાન છે, એનું બંધાણ છે. એ બંધારણની અંદરમાં કુદરતી બંધાણ છે. એ આપણનું જ્ઞાન છે. અને કુદરતી રૂલિંગ વ્યવહાર મુજબ ચાલીએ છે. પણ મારામાં ઠેકાણું ના હોય, હું જૈન તૈન જાત જાતનું ખાઈ લેતો હું, પછી આ શરીર બગાડી રહે મારામાંથી વાચા ક્યાંથી નીકળશે? એટલે દાદાએ શરીરનો સ્વદેહ સ્વહિસાબી પ્રમાણની અંદરમાં ચોખ્ખી શરીર રાખો. એના આમાં ડાઘો નહીં પડવા દો. બાપના ઘરેથી આવ્યો છે તો એ પ્રમાણે બાપના ઘરે જમા પ્રમાણ હિસાબ આપણે આ ડાઘો નથી પાડવાનો. આ મ્યુનિસિપાલિટીનો કચરો નથી ગમે તે લાવ્યો તો ગમે તે ખાઈ જવાનું. તમારે જેવી કણી ખાશો, પવિત્ર કણી ખાશો, પવિત્ર આધાર લેશો, વિવેક કરશો તો શું કરશો? સ્વકર્તા પિતૃ કી જય. મને થોડુંક એક જણા એવું કહ્યું, સ્વકર્તા પિતૃ કી જય, બાપને ઘરે લઈ જજે, એમ વિવેક કરવાનું. આ કણીને આપણે કે બાપના ઘરે લઈ જજે, સ્વકર્તા પિતૃ કી જય, બીજું શું કહેવાનું? પણ આપણે ચોખ્ખું રાખીએ તો લઈ જશે ને. આપણે બગાડીશું પછી આપણે જાત જાતનું હું આટલું બધું જાણું છું, મારામાં આટલી શક્તિ છે, મારામાં આટલા પૈસા છે, કંઈ કામમાં નહીં આવે. આ અત્યારે પેલા 1000ની 2000ની ગયેલી ને, આ ફરી પાછું 2000 બી જતું રહી નહીં, 500 ને 1000 ગઈ, ફરી પાછું 2000ની છાપી 2000 બી લઈ લીધા. જોજો લખી રાખો. 100નો સિક્કો જે દિવસે આવશે રૂલિંગમાં તે દિવસે ટોટલી વિશ્વની અંદરમાં કાગળનું નાણું નીકળી જશે.
એ લેન્ડ ઓન રૂલ્સમાં પાના નંબર 418 મુજબ હું પુરવાર કરું છું. ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડિંગ એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ 4/1969 ઓર્ડરલી ઓર્ડર એગ્રી. ફક્ત સહમત થવું, કારણ કે બંધારણ ચોખ્ખું છે. સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું, તો અત્યારે જે ચલણની અંદરમાં છે, સિક્કાઓની અંદરમાં 1નો સિક્કો, 2નો સિક્કો, 5નો સિક્કો, 10નો સિક્કો, 20નો સિક્કો ચાલુ છે કે નહીં? હવે 50 ને 75 સોનું આવી જશે ત્યારે આ કાગળનું નાણું નીકળી જશે, ત્યારે પૈસા લઈને દાબી મૂકજો, મરી જશો. આ મરી જશો. પૈસામાં શું લખેલું છે? ખરીદ વેચાણ, દાન દક્ષિણા, મોહ બદલો, હાથ બદલો, ગોજામાં એવું નથી. આ તો તારો કરો જ લખેલું છે. આ દેશનું ઉત્પન્ન, ઉત્પત્તિ, અટમટીઓ, ધાતુધન, સંપત્તિ જે કંઈ ઉપયોગ કર્યો છે, રેવન્યુ ટિકિટ લગાવી છે, સર્વિસ ટિકિટ લગાવી, પગાર ભથ્થું, ભાડું, ચાટી ચીટકી લીધેલો છે, એ બાપનો હિસાબ આપવાનો છે. પહેલાં શું કહે, રેવન્યુ ટિકિટ નથી લગાવતા, અમે તો ડાયરેક્ટ ખાતામાં પૈસા પડે છે, જમા થાય છે. તે રેવન્યુ કોનું? અર્થ મટીરિયલ કોનું? નાણું શું છે? કોનું છે? રેવન્યુનું બંધારણ જાણો છો? રેવન્યુનો ઉપયોગ ઘણા એવું કહે છે, હું રેવન્યુ ટિકિટ નથી લગાવતો તો તારી ઉત્પન્ન, ઉત્પત્તિ કેવી રીતે આવી, તારો જન્મ કેવી રીતે થયો, એ તો બંધારણનો ખબર હોવું જોઈએ ને. તો આ જે બંધારણ છે, શરીર સાથે એક માધ્યમના રૂપમાં મૂકવામાં આવેલું છે. તો આ જે મૂકવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ, આ તાજ કયો છે? લંડનના મ્યુઝિયમમાં ત્યાં મૂકવામાં આવેલું છે, બ્રિટન, ઇંગ્લેન્ડ જે કહેવામાં આવે. અને એમાં લખ્યું છે ક્રાઉન ઓફ ઇન્ડિયા. ઇંગ્લેન્ડના તાબામાં છે, ફેરફાર કરી દો તો ક્રાઉન ઓફ યુકે કરી દો, યુનાઇટેડ કિંગડમ કરી દો, ઇંગ્લેન્ડ કરી દો. કોણ ના પાડે છે તમને? કરી શકશે કરો? પુરવાર દાદો થયેલો છે. એ ડિક્લેરેશન કરનાર 64 ડેલી રાષ્ટ્ર 142 ડેલિગેટ છે, એ જ છે. એમના વડપણ હેઠળ જ આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એટલે આ જે ક્રાઉન તાજ, આ કુદરતી જે તાજનો રાજ્યાભિષેક કરી જે દીકરો દીકરી આવે છે, એ દેશનો દેહ વ્યવહારનો ઓનર એસી કોર કેસીસી દાદા છે. અને અંગ્રેજી લિપિમાં લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આખું વિશ્વ જાણે છે. અને એના ડોક્યુમેન્ટ્સો છે, આપણે જોઈ લીધા. GRI અંગ્રેજ સમયના શાસનમાં ક્રાઉન તાજ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, 6ઠ્ઠા જોર્જ, પછી 10મી પ્રોમિસિસ કરન્સીમાં GRI લખવામાં આવ્યું છે. પછી આમાં જે મૂકવામાં આવેલું છે SPI 2 સ્ટાર્સ, 4 શિવશાસન, કમળ ભૂમિકા, જે આપણે ખુલાસાઓ થયા, જે દસ્તાવેજ પુરાવા છે. પછી ક્રાઉન ઓફ ઓનર, એટલે કે તાજનો માલિક. તાજ એટલે કયો તાજ? જે આપણે જે અવતાર લઈએ છીએ, બાઈનો ખૂંટનો ભાગ, તાજનો રાજ્યાભિષેક કરી આ ધરતી પર આવ્યો છે, એ દેહ વ્યવહારનો ઓનર દાદા પોતે પુરવાર થયા છે. અને પછી એમને પ્રોમિસ વચન આપ્યું છે, આઈ પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધરહુડ in any difficulties and happiness to pay the account upon sum of arrival in bracket departure bracket over going away and ruling of body. એટલે કે દાદાએ વચન આપ્યું છે. દાદા કોણ હતા? ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, આ પૃથ્વી પરનો પ્રથમ ભગવાન, ટેજરીનો માલિક. પછી એ પાછું વચન આપે બાપને. એ આપણા માટે લખેલું છે, જોઈ લો. હું બાપના માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ ખોડ, કાનજીભાઈ જમનાબાના ખોડે કેવી રીતે આવ્યો છે, અણુ પરમાણુ રજેરજનો હિસાબ દાદા પોતે આપ્યો. અને આવ્યા પછી બાપનો હિસાબ આપ્યો છે. પણ એ આપણને સમજણ આપી છે કે તમે આ પ્રમાણે જીવન જીવન હિસાબ આપો. દાદા તો ખુદ છે, એના વરિષ્ઠ કોણ છે? આમાં લખેલું છે એકાઉન્ટ એટલે હિસાબ. હિસાબ એટલે સમ એટલે હિસાબ, એકાઉન્ટ એટલે હિસાબ. એટલે દેશને દેહ વ્યવહારનો કોઈ પણ સંજોગોમાં દુઃખમાં આવીશ ને સુખમાં આવીશ હું આપીશ. એટલે મનુષ્ય રૂપે આવ્યા, એટલે એ પ્રમાણે દાદાએ પોતે કર્યું અને આપણને શીખવાડ્યું. વિષયના રૂપમાં બધું જ આપ્યું. પણ એ વસ્તુ આપણા માટે છે. દાદા તો ખુદ છે. અને પહેલી આરતી દાદાની છે. એમાં આરતીમાં શું લખેલું છે? જય સર્જનારા, પિતુ જય સર્જનારા. તો પુરવાર એને કર્યું, એને જ લખેલું. દાદાએ પૂછેલો એક વાત સુમનભાઈને ત્યાં,
તો બાલુ માસ્તરને પૂછ્યું, માસ્તર આજે કઈ આરતી બોલ્યા? બાલુ માસ્તર કહે છે, દાદા તમારી જ આરતી બોલ્યા. દાદા કહે કે ના, કે મારી આરતી નથી બોલ્યા. દાદા પેલો બાલુ માસ્તર કહે તમારી જ લખેલી આરતી બોલ્યા, પછી તમારી આરતી કોની બોલ્યા? કેમ કે તો કે મારી આરતી પહેલી છે. હા, પહેલી આરતીમાં શું લખેલું છે? જય સર્જનારા પિતુ જય સર્જનારા હરદમ નિત્ય સ્વરૂપે ગૌન કરે હસો. આનો આખું તમે એ પોતે ખુદ છે, બધું જ પુરવાર કર્યું, પણ મેં છે મેં બનાવ્યું છે એવું નથી કહ્યું. આ કણીમાં મારી ઓળખ કણી આપશે, હું કણીની ઓળખ આપીશ. દાદાએ ચોખ્ખું કહેલું છે સંમેલનની અંદરમાં સ્પષ્ટપણે દાદાના મુખે. આ કસવા મોરકા સંમેલનની અંદરમાં દાદાએ બોલેલો, કણી અને હું સાથે આવ્યા. અને એસપીઆઈ 2 સ્ટાર દસ્તાવેજ શું બોલે છે? સર્વે પ્રિવિયસ ઇન ઇન્ડિયા, આ ધરતી પર કોઈ નહોતું. TO એટલે સર્જનહાર પિતાને આપણે વિવેક કરીએ છીએ, બાંગ કરી છે, બંદી કરી છે, મને દીકરો આપ, મને દીકરી આપ, મને સુખ સંપત્તિ આપ. એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ને. તો એ બનાવનાર ખુદ છે. તો કોણ છે? એને પુરાવા આપ્યા, દસ્તાવેજ પુરાવા જોઈ લો. તો એ આપણને કહ્યું છે, આઈ પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધરહુડ ઇન ડિફિકલ્ટ, મતલબના સંજોગોમાં કોઈ પણ દુઃખમાં સુખમાં હું હિસાબી પ્રમાણ એક મનુષ્ય રૂપે આવ્યો અને માતા પિતાનો એ આધાર લીધો. અને બીજા બધા માતા પિતા વગરના એની વારસાઈ ઉડાવી દીધી દાદાએ. અને ફરી પાછા જે કંઈ ભગવાનો થયા હજુ બાપને ઘરે પહોંચ્યા જ નથી, જવા જ ના દે એમ કહ્યું. હું એમને પહોંચવા જ નહીં દે. હિસાબ વગર કોણ જશે? તો આપણે હિસાબ આપવાનો છે. આપણે સોનો છે, સન્મુખી છે. દાદાએ બધું જ આપ્યું છે, આરતીમાં બધું જ આપેલું છે. આરતીના ખુલાસાઓ કરો, જુઓ. અને એમાં એમ કુંવર કેસરીસી લખેલું છે. મિન્ટ એટલે અહીંનો ધાતુ. આમાં કુંવર એટલે શું? જે કુંવર એટલે રજ. કુંવર એટલે રજ એટલે આ ધરતીના તા હી રહેવું. આ જે આરતીમાં લખેલું છે, આમાં આરતીમાં લખેલું છે, તા હી રહીએ કુંવર જગ્યાએ અંગે આયના. જોઈ લેજો આરતીમાં નીચે. એટલે તારા હિ તેજ પ્રકાશ થકી બનેલું છે. આ ધરતીના રજ એટલે કુંવર, એટલે અહીંનો છું, અહીંનો મિટ્ટીનો છું. અને 1930ની અંદરમાં આ વારસાઈ દાદાએ કરાવી છે આખા દેશની, હિન્દુસ્તાનની. હવે હિન્દુસ્તાન શબ્દ કહેશું તમને ખબર જ નહીં પડશે, આખો લાંબો ઇતિહાસ જે છે. હિન્દુસ્તાન કોને કહેવાય, કયા કયા એરિયા આવે છે, એ વસ્તુનું બંધારણનું કોઈને ગતાગમ નથી. પેલો કહે પાકિસ્તાન મારું, બાંગ્લાદેશ મારું, નેપાળ મારું. આ કોને પાડ્યા? હિન્દુસ્તાન કોને કહેવાય? ચલો છોડો, બહુ લાંબુ જશે. હવે આમાં જે પ્રસિદ્ધિ છે, 7 જાન્યુઆરી 1969 બંકીમામ પેલેસ પ્રાઇવેટ સેક્રેટરી, જે એલિઝાબેથના અંગત સેક્રેટરીએ આ સહી સિક્કા કર્યા છે. અને એ અથુંડી ગેટની અંદરમાં દાદાએ વિશ્વ જગતમાં જે દસ્તાવેજમાં પુરાવા જે મૂકેલા છે, અને એ પુરાવાના આધારે આ પુરાવા મૂકેલા છે. અને 7 જાન્યુઆરી 1969 ત્યાં સહી સિક્કા થયેલા છે, વિશ્વ માન્ય કર્યું છે. અને એ પ્રમાણે આ વિશ્વ પ્રસિદ્ધિ આ પ્રમાણે પ્રાઇવેટ સેક્રેટરી 7 જાન્યુઆરી 1969 સહી એલિજિબલ બંકીમમ પેલેસ. પછી પબ્લિસિટી UK એટલે યુનાઇટેડ કિંગડમ, ધ લીગ ઓફ નેશન્સ 64 ડેરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ. તારીખ 9/2/61 8/1/69 9/2/61 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર 8/1/69 એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન તાજનો ઓનરનો વિશ્વ પ્રસિદ્ધિ જે બધી થઈ છે 17-18 UK અનુસંધાનમાં સેક્રેટરીએટના યુનાઇટેડ નેશન ડિક્લેરેશન કર્યું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટે ઠરાવ કર્યો છે, લોકસભા અને રાજ્યસભાની અંદરમાં જે પછાત જાતિના જે પછાત વર્ગના કમિટી એમણે પણ સહી સિક્કા કર્યા છે, ચેરમેને સહી કર્યું છે. ચેરમેન એટલે જે લોકસભાના અધ્યક્ષ હોય એને પણ ઓથેન્ટિકેટ કરી દીધેલી છે. 19/3/1971 રોજ સહી સિક્કા થયેલા છે. અને બધા જ આ વસ્તુમાં અજાણ છે, પણ આ બધું છુપું રાખેલું છે એટલા માટે કહેવું પડે છે. અને જેને તારીખ જોઈતી હોય તો લોકસભાની અંદરમાંથી મળી રહેશે. અને
જે દસ્તાવેજો જોઈતા હોય તો બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ નવી દિલ્હી ચાણક્યપુરીમાંથી માહિતી ખાતામાં મળી રહેશે. અને લોકસભાની અંદરમાં રૂમ નંબર 24 જૂના લોકસભાની અંદરમાં બધા જ ડોક્યુમેન્ટ સહિત છે. અને યુનોની અંદરમાં લંડનની અંદરમાં તમારે જે તપાસ કરવી હશે જે તે અધિકારીને ત્યાં તપાસ કરી શકે છે. તો આ જે છે આ ડિક્લેરેશન HOAC એન્ટી ક્રાઇસ્ટ ધ રજિસ્ટ્રેશન બોર્ડ અંડર સ્પેશિયલ અરેન્જમેન્ટ ટુ બી મેડ ફોર ધ ઇન્વેસ્ટિગેશન કમ્પ્લેન અગેન્સ્ટ ધ ક્રાઉન. એટલે જે ક્રાઉનની અંદરમાં ક્રાઉન બાબતમાં એવી કુદરતી વ્યવસ્થા છે કે તાજને ઓનરની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે નહીં. કોકે હળગાવી શકશે હે હા ખબર થઈ જતું એટલે બળીને આવી હશે પેલી વાતથી. તો કાંઈ નહીં, એ તો ઓલવી દેશે. આપણે થોડુંક જ ડાયરેક્ટ જ હવે રજા જ આપીશું. 4 તો થયેલા જ છે. આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દરેકના મગજમાં ભારત સરકાર આ વિશ્વ પ્રસિદ્ધિ કરી છે કે દિલ્હીથી કે ગાંધીનગરથી પ્રસિદ્ધિ થઈ નથી. અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી નોન જ્યુડિશિયલ બંધારણ થકી આ દેશનો જય રૂની વ્યવહાર ચાલે છે એ દાદાએ પુરવાર કર્યું છે. દાદા કોઈ સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ નથી, કોઈ ધર્મ વિરોધી નથી, કોઈ પોલિટિકલ પાર્ટીના વિરોધી નથી. ફક્ત વિશ્વ શાંતિનો દાદાએ પેગામ આપેલો છે. વિશ્વ જગતે એને માન્ય કર્યું છે અને એ પ્રમાણે આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. હવે આ જે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી એમાં $1 અંદરમાં અત્યારે અમેરિકાનો ડોલર છે, એમાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી છે, ત્રાજવું દોરેલું છે, જોઈ લેજો. અને એમાં નીચે ચાવી આપવામાં આવી છે, એટલે ખોલવાનો, બંધ કરવાનો, ઉપાડવાનો. આ ધરતીમાંથી જે ધરતી આ ટ્રેઝરી છે, ઉત્પત્તિ જે કંઈક આપણે લેવાનું છે એ કોને અધિકાર છે? HOAC પેઢી જાત વારસ. પણ ઘણા શું કહે છે કે આ જમીન કોની? તમારી. આપણે 4 જ ફૂટનું છે, આપણે 4 જ ફૂટનું છે, બાકીનું અંદરનું બધું સરકારનું છે. કઈ સરકારનું? જે ટ્રેઝરીનો ઓનર છે એ સરકારનું છે, બાકી બીજી બધી સરકારનું નથી. આ લેન્ડ ઓનર રૂલ્સ બોલે છે. પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હોમ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સીલ. આ જે ગુજરાત સરકારે ગૃહ ખાતું એટલે પોલીસ ખાતું અને ઇન્ડસ્ટ્રીયલ ખાતું એમણે જે અંડર સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ હોમ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ ઇન બ્રેકેટ ઓવર એડવાઇઝરી બોર્ડ ડેટેડ એટ સચિવાલય અહેમદાબાદ ધીસ 12th day ઓફ સપ્ટેમ્બર 1962. આમાં શું કહેવા માગે છે કે 12 સપ્ટેમ્બર 1962ની અંદરમાં ગૃહ ખાતાએ અને ઔદ્યોગિક ખાતાનો એમનો સિક્કો છે. એટલે દાદાને 1/62 દાદાનો અને 2/62ની અંદરમાં બાલુ દાદાનો અને 2 જણને ધરપકડ કરવામાં આવેલી. અને ધરપકડ કરવા બાબતની અંદરમાં એમના ધરપકડ કરવામાં આવી ત્યારે ગૃહ ખાતાએ એવો ઓર્ડર કરેલો છે કે આ જે 1/62ની અંદરમાં અને 2/62ની અંદરમાં કુંવર કેસરીસિંહ અને બાલુભાઈ ભાવસિંહને જે ધરપકડ કરવામાં આવી છે એ કોઈ પણ પ્રકારનો ગુનો બનતો નથી. માટે કરી એને તાબડતોડ છોડી દેવું એ રીતે ગૃહ ખાતાએ ઓર્ડર કરેલો છે. અને આપણને પણ બચાવ કરેલો છે, પણ આ બંધારણ નથી કોઈ જાણતું. 12 સપ્ટેમ્બર 1962 ગવર્મેન્ટ જે હોમ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ગૃહ ખાતું અને જે ઔદ્યોગિક ખાતાએ એટલે એની અંદરમાં જે પોતે પોતાનો અધિકાર છે એની અંદરમાં પોતે પોતાનો વારસાઈ રીતે દાદાએ બધો જ પુરવાર કરી દીધો છે. તો એની અંદરમાં કોઈ પણ પ્રકારનો ગુનો બનતો નથી. અને બીજો છે એમાં 17-18 UK અનુસંધાનમાં ધ્રુવે કરેલો ખુલાસો સિવિલ કોર્ટ વ્યારા 15/11/73 19/11/73 એની અંદરમાં પાશ્ચાત ભૂમિકામાં જે દાદાને 30/4/68 17ની અંદરમાં સર્વોપરી પાવર્સ
કુદરતી વિશ્વ વીટો પાવર છે અને 18ની અંદરમાં કન્સિલેશન સમિતિનો છે પાવર છે. પણ કન્સિલેશન સમિતિ ધ રેસ રિલેશન સામે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી સામે એ કાર્યવાહી કરી શકશે નહીં કે કુદરતી વ્યવસ્થા છે. તો આ જે બધા પ્રમાણ છે આ વિશે ડિક્લેરેશન કર્યા છે. એમાં આ જે આરતી છે આપણે એકાદ આરતી જોઈ લઈએ. આ જે પહેલી આરતી છે ફરજ જેટલી સમજણ પડે